જય હિન્દ મિત્રો. જેમ કે તમને ખબર છે કે પાછલા વિડીયોમાં આપણે એક ટૉપિક કવર કર્યો હતો, સમજ્યો હતો, જેનું નામ હતું પર્સન્ટેજ એટલે કે ટકાવારી. તો એ જ વિડીયોના રિલેટેડ આજે આપણે ટોપ મોસ્ટ 15 ક્વેશ્ચન્સ લઈને આવ્યા છે જે વેરિયસ ગવર્મેન્ટ જોબ્સમાં પૂછાયેલા છે. તો આજે આપણે એનું સોલ્યુશન જોઈશું. એકદમ ઇઝીલી રીતે મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો મારી આશા છે કે તમે સમજશો. અને જો તમને કોઈ પણ ડાઉટ કે પ્રોબ્લેમ હોય તો તમે પ્લીઝ કમેન્ટ કરો, કાં તો અમને વોટ્સએપ કરો. વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. અહીંયા આપણાને આપેલો છે પ્રથમ ક્વેશ્ચન: 1%ના અડધાને કેવી રીતે લખાય? એના ઓપ્શન્સ આપેલા છે 0.05, 0.005, 0.02, 0.2. જીપીએસસી ક્લાસ 2માં આવેલો છે ક્વેશ્ચન. તો આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. 1%ના અડધા એટલે આ 1% છે એના અડધા, એટલે અડધા કરવા હોય તો 2 વડે ભાગવા પડે. એટલે તમને ખબર છે 1/2 ને આપણે 0.5 લખી શકીએ, અને આ ટકાના ટકા તો છે જ. તો આપણને એક સૂત્ર ખબર છે કે x ટકાને આપણે ટકાની નિશાની હટાવીને xના છેદમાં 100 લખતા હતા. તો એવી જ રીતે 0.5%ને 0.5 ટકાની નિશાની હટાવીને નીચે છેદમાં 100 લખીશું. જ્યારે પણ છેદમાં 100, 10, 1000 એવી બધી સંખ્યાઓ હોય અને ઉપર પોઈન્ટ વાળી સંખ્યા હોય કે ના હોય, પોઈન્ટ જે હોય એ જો ડાબી બાજુ હશે. કેમ કે 100 જે છે એ છેદમાં છે. 100, 10, 1000 એવા ગુણાકારમાં જો હોય તો પોઈન્ટ જમણી બાજુ ખસે, પણ આ પોઈન્ટ ખસશે ડાબી બાજુ. કેમ કે છેદમાં છે 100. 100 છેદમાં છે. પોઈન્ટ કેટલા ડાબી બાજુ ખસશે? 2 પોઈન્ટ. કેમ કે 2 0 આપેલા છે. 2 પોઈન્ટ ખસે તો માની લો કે 0.5 અહીંયા છે, એક પોઈન્ટ અહીંયા ખસ્યો, બીજો પોઈન્ટ અહીંયા, એટલે પોઈન્ટ આવશે અહીંયા એક પોઝિશન, બીજી 2 વાર ખસવાનું હતું તો અહીંયા વચ્ચે કંઈ નથી, મેં 0 મૂકી દીધું. પોઈન્ટ અહીંયા આવશે, એના પછી આ ખાલી રહેતું હતું એટલે અહીંયા 0, અને આ હટી ગયો પોઈન્ટ અહીંયાથી અહીંયા સુધી. તો તમારો જવાબ સરખી રીતે લખીએ તો 0.205. આન્સર કયો આવી ગયો? બી, કરેક્ટ. બીજો ક્વેશ્ચન: જો કોઈ એક સંખ્યાના 30% 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય છે? આમાં 2 રીત છે. રીત નંબર 1 જોઈએ. પહેલી રીત કઈ છે? પહેલી રીત એકદમ સિમ્પલ છે. 30% કેટલા છે? 30% એ 150 થાય તો 150% એ કેટલા? એનો એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન આવશે. ક્રોસ મલ્ટીપ્લિકેશનમાં શું કરવાનું હોય? જે 2 ક્રોસમાં આપેલી હોય એ ઉપર આવે, અંશમાં આવે, અને જે 2 માંથી ક્વેશ્ચન માર્ક વાળાની ક્રોસમાં જે હોય એ છેદમાં આવે. 30 ના આ 0 ગયા, ઉપરથી આ 0 ગયા, અહીંયા 15 છે, 3 5 15, એટલે રહ્યા શું? 150 ગુણ્યા 5, 15 5 75, 750. કેટલા જવાબ આવ્યો? 150% કેટલા થયા? 750 થયા. હવે આમાં જ બીજી રીત જોઈએ. બીજી રીત શું કે છે? રીત નંબર 2. રીત નંબર 2 કે છે કે ભાઈ અહીંયા કીધેલું છે કોઈ એક સંખ્યાના, કોઈ એક, હવે આપણને ખબર નથી પાકું કે કઈ સંખ્યા છે, તો આપણે એને ધારી લઈએ x, બરાબર છે. તો એ x સંખ્યાના 30%, x ના 30% એટલે 30% તો છે જ, તો એ 30% ને આપણે 30 ના ભાગ્યામાં 100 લખી શકીએ, અને ગુણ્યા x કરીએ તો એનો મતલબ શું થઈ જાય? x ના 30%. x ના 30% કેટલા થાય છે? 150 થાય છે. તો આના પરથી આપણને x મળશે. આ જો ઉપર નીચેથી 0 0 ગયો. હવે શું થશે કે ભાઈ નીચે વાળો 10 બરાબરની પેલી બાજુ જાય તો ઉપર ગુણાકારમાં જતો રહે, એટલે કે અહીંયા, અને ઉપર વાળો 3 એ બરાબરની પેલી બાજુ જાય તો છેદમાં જતો રહે, નીચે 3 આવી ગયા. આ ગુણાકાર કરીએ તો આપણે ઉપર 1500 આવે, 1500 ના છેદમાં 3 આવે.
3 પંચા 15 એટલે કે 500 થી ભગાય એટલે કે 500 ગુણ્યા 3 કરીએ તો 15000 આવે, 1500 આવે. તો x બરાબર શું થાય? 500 મળ્યા. એટલે એ કોઈ એક સંખ્યા જે હતી આપણે ધારેલી એ આપણને મળી ગઈ 500. તો એ જ સંખ્યાના 150% એટલે કે x ના જ 150 એટલે x શું છે આપણા પાસે 500. તો 500 ના 150% કેટલા થાય? 150% છે એટલે 150 ભાગ્યા 100 કરવા પડે અને એને 500 વડે ગુણીએ એટલે 500 ના 150% થઈ જાય. આ એક 0 ગયો, આ બીજો 0 ગયો. તો ભાઈ ઉપર રહ્યું શું? ઉપર રહ્યું 50 ગુણ્યા 15. 15 પંચા 75 અને આ એક 0 લાગી ગયો 750. આ રીતથી પણ જવાબ આવી ગયો. પહેલી રીત સહેલી હતી. ત્રીજો ક્વેશ્ચન, ₹25 ના 4% બરાબર કેટલી રકમ થાય? ઓપ્શન્સ આપેલા છે 75 પૈસા, 1 રૂપિયો, 1 રૂપિયો 50 પૈસા, 1 રૂપિયો 25 પૈસા. GPSSB ડેપ્યુટી ચીટનીશ 2017ની એક્ઝામમાં પૂછાયો છે. જોઈએ સોલ્યુશન શું છે. પૂછ્યું છે કે ભાઈ 25 ના 4%. 4% તો છે જ. 4% ને આપણે શું લખીએ છીએ? 4 ભાગ્યા 100 લખીએ છીએ ટકાની નિશાની હટાવીને. તો એને ફક્ત ને ફક્ત મેં ગુણી દઉં છું 25 વડે. તો એનો મતલબ શું થઈ જાય છે કે ભાઈ એ થઈ જાય 25 ના 4%. 25 ના 4%. 25 ચોક 100, 25 ચોક 100 થાય અને ભાગ્યામાં 100 તો છે જ. ગયા રહ્યું શું? 1. જવાબ શું આવ્યો? 1 રૂપિયો. શું જવાબ આવ્યો? 1 રૂપિયો. આ પણ થઈ ગયો સિમ્પલ. ચોથો ક્વેશ્ચન આપેલો છે, એક પુસ્તકમાં 50% પાના સફેદ છે, 40% પાના લીલા છે, બાકી વધેલા 150 પાના જે છે એ પીળા છે, તો લીલા રંગના પાના કેટલા હશે? તો અહીંયા આપણને આપેલું છે બધા પુસ્તકના બધા પાના કેટલા ટકા હશે? 100%. બરાબર છે, એ 100%. એમાંથી 50% તો ભાઈ આપણા સફેદ છે એટલે એ માઇનસ કરી દીધા મેં. હવે એમાંથી હજુ મેં 40% પાના પણ માઇનસ કરી દઉં છું. તો જવાબ શું આવશે તમારી પાસે? 10%. એટલે કે 100% પાનામાંથી મેં સફેદ રંગના 50% માઇનસ કર્યા અને લીલા રંગના 40% માઇનસ કર્યા, તો મને બચ્યા 10%. તો 10% આપણાને કયા આપેલા વધેલા પાના કયા હોય? પીળા છે. તો 10% પાના કયા હશે? પીળાવાળા હશે. હવે આપણાને કીધેલું છે કે એ પીળાવાળા પાન જે છે એ કેટલા છે? 150. એટલે કે 10% એ 150 પાના છે. તો આપણાને પૂછેલું છે લીલા રંગના પાના કેટલા? લીલા રંગના કેટલા ટકા છે? 40% છે. તો 40% એ લીલા રંગના પાના કેટલા હશે? ક્રોસ મલ્ટિપ્લિકેશન. જે બે આપેલા હોય એ જાય અંશમાં, 150 ગુણ્યા 40, અને ક્વેશ્ચન માર્કની ક્રોસમાં જે આપેલો હોય એ જાય છેદમાં. 0 ગયો, 0 ગયો. ગુણાકાર થશે ઉપર 150 ગુણ્યા 4. જવાબ શું આવશે? 600. સિમ્પલ. આવી ગયો તમારો ક્વેશ્ચનનો આન્સર. પાંચમો ક્વેશ્ચન, 150 ના 30% બરાબર કેટલા? MTS મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં પૂછાયેલો છે. ઓપ્શન્સ આપેલા છે 25, 35, 45, 55. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. 30% કીધો છે. 30% એટલે આપણે શું લખીએ છીએ? 30/100. અને 150 ના કીધા છે એટલે 150 ને આપણે ગુણી દઈશું. 150 ને ગુણીએ એટલે આ થઈ ગયું 150 ના 30%. 0 0 ગયો, આ 0, આ પણ 0 ગયો. 15 તારી થાય 45. જવાબ આવી ગયો. નીચે 1 છે તો આપણે છેદમાં 1 લખીએ કે ના લખીએ? આન્સર તો 45 જ આવશે. ઓકે. છઠ્ઠો ક્વેશ્ચન, 1500 નો 1 પંચમાંશ ભાગ અને 1500 નો 1 પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત કેટલો હશે? ક્વેશ્ચન પૂછાયો છે PGVCL એક્ઝામિનેશનમાં. તો આપણે જોઈએ સોલ્યુશન શું થશે.
1500 નો 1/5 ભાગ, 1/5 એટલે 1/5. હવે એ ભાગ છે કોનો? 1500 નો, એટલે 1500 મેં ગુણ્યા, બરાબર છે. અને જો આવી રીતે સમજ ના પડતી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ 1500 નો 1/5 ભાગ કીધું છે. 1/5 કે પંચમાંશ એટલે 5, નીચે છેદમાં લખી દેવાના 5, બસ સિમ્પલ. અને 1500 ના 1/5% એટલે કે 1500 છે એના 1/5 કીધું એટલે એના નીચે પણ 5 આવશે, પણ એ પંચમાંશના ટકા કીધું છે. ટકા એટલે ટકાની નિશાની આવે. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો હશે? તો તમને ખબર છે 5 તારી 15 થાય, એટલે કે 350 કરીએ તો 1500 આપણને મળે. એટલે આનો જવાબ આવી ગયો 300. આનો જવાબ શું આવશે? આનો જવાબ પણ 300 તો આવશે જ, પણ આ હશે ટકા. અને ટકાની નિશાની હટાવવા માટે આપણે શું કરીએ છીએ? 300 ને ભાગ્યા 100 કરી દઈશું. 2 મીંડા ગયા ઉપર નીચેથી. જવાબ શું આવ્યો? 3/1 એટલે મેં 3 લખી શકું છું. 3 આવ્યો અને આ 300. અને આ બંને વચ્ચેનો તફાવત જ્યારે પૂછે ત્યારે મોટામાંથી નાની સંખ્યા બાદ કરીએ આપણે તો આપણાને મળી જાય તફાવત. શું મળે? 297. જવાબ. 7મો ક્વેશ્ચન. 25% કોના? 9000 ભાગ્યા 30 × 2 બરાબર શું થાય? ઓપ્શન્સ આપેલા છે. પહેલો છે 37.5, બીજો 150, ત્રીજો 300 અને ચોથો છે 75. GEMI 2017 ના એક્ઝામિનેશનમાં પૂછાવેલો છે. તો એનું સોલ્યુશન જોઈએ. 25% કોના છે? 9000 તો 25% એટલે 25 ના ભાગ્યામાં 100 ગુણ્યા 9000. તો આ શું બની જાય? 9000 ના 25% થઈ જાય. 2 0 2 0 ગયા. કરવાનું શું છે? 25 ગુણ્યા 90 કરો, 25 ગુણ્યા 9 કરો, 5 9 45 થાય. 5 4 9 18 19 20 21 22, એટલે કે 225 થાય. 225 અને આ 0 લાગી ગયો એટલે 2250 થયા. હવે આ 2250 જે છે એને ભાગ્યા કરવાના છે. ભાગ્યા એટલે મેં છેદમાં લખી દઉં, એટલે ભાગ્યા 2250 ને ભાગ્યા કરવાના છે 30 ગુણ્યા 2 ને 2 થી. આ 0 ગયો અને આ વયો 0 ગયો. તો હવે 225 ને 3 ગુણ્યા 2 વડે ભાગવાના છે. તો સિમ્પલ સી 3 દુ 6 કરી લઈશું, એટલે કે 225 ભાગ્યા 6. 6 વડે ભાગીશું, 6 વડે ભાગીશું એટલે 225 ને 6 વડે ભાગો તો કઈ 3 6 18. તો હવે શું થાય? 18 19 20 21 22 4 આ 5 ઉતરી ગયા. 7 6 42 થાય છે. અહીંયા આવી ગયા 3. હવે તો કઈ ઉતરવા જેવું છે નહીં. અહીંયા 0 લગાવ્યો, અહીંયા પોઈન્ટ લગાવ્યો. 6 5 30. જવાબ શું આવ્યો? 37.5. 8મો ક્વેશ્ચન. ₹405 એટલે રૂપિયા ખાલી જગ્યાના 90%. CRC કોઓર્ડિનેટર એક્ઝામિનેશનમાં આવેલો છે. ઓપ્શન છે 350 355 405 450. આન્સર શું આવશે? સોલ્યુશન જોઈએ. ₹405 એ શું છે? રૂપિયા ખાલી જગ્યાના 90%. તો ખાલી જગ્યા ખબર નથી એને x ધારી લઈએ. x ના 90% ને આપણે x ગુણ્યા 90 અને 90% છે એટલે 90 ના ભાગ્યા 100, એટલે x ગુણ્યા 90 ભાગ્યા 100 લખી શકીએ. એ કેટલા છે? 405 રૂપિયા. હવે ઉપર નીચેથી 0 0 મેં ઉડાવી દીધા છે. તો આગળ ગણીએ તો x જે છે એ બરાબર કરીએ. જો નીચે 10 છે બરાબરની પેલી બાજુ જશે તો ઉપર જતા રહેશે, અને ઉપર 9 છે બરાબરની પેલી બાજુ જશે તો 9 નીચે આવતા રહેશે. x બરાબર શું મળશે તમને? 405 ને તમે પહેલા તો 9 વડે ભાગો. 9 વડે ભાગશો, છેદ ઉડાવવા માટે કંઈ તો કરવું પડશે. 405 ને 9 વડે ભાગીએ તો 9 ચોક 36 થાય છે. 9 ચોક 36. અહીંયા આવી જશે આપણા 4 અને આ 5 નીચે ઉતરશે. 9 5 45 થાય છે. ઉપર આવી ગયો જવાબ તમારો 45. 405 ને 9 થી ભાગ્યો, પણ ગુણ્યામાં 10 તો છે જ, એટલે જવાબ શું આવશે તમારો? 405
રૂપિયા જવાબ આવશે 450. અરે તમારો ક્વેશ્ચનનો આન્સર 450. 9મો ક્વેશ્ચન, 625 ના 20% 20% બરાબર કેટલા થાય? જુનિયર ક્લાર્ક રાજકોટની એક્ઝામિનેશનમાં આવ્યો છે. એનું સોલ્યુશન જોઈએ. સોલ્યુશન શું થશે? 625 ના 20% એટલે આપણને ખબર છે કે 625 ના કોઈના પણ ટકા પૂછ્યા હોય તો એ સંખ્યા ગુણ્યા કેટલા ટકા પૂછ્યા છે 20% ભાગ્યા 100 કરવા પડે. હવે આ ભાઈના પણ 20% એટલે 20 હજુ ગુણ્યા 20 ભાગ્યા 100 કરવા પડે. તો હવે આનો આન્સર શું આવશે? ઉપર નીચેથી 0 ગયો, ઉપર નીચેથી 0 ગયો. ઉપર શું છે? 625 ગુણ્યા 2 દૂને 4 ભાગ્યામાં 1 10 ગુણ્યા 10 એટલે કે 100 થઈ જાય. 625 ગુણ્યા 4 કરો, 5 ચોક 20, 4 દુ 8, 9 10, 6 ચોક 24, 1 25, 2500 ભાગ્યા 100, 2 0 ગયા, જવાબ આવી ગયો તમારો 25. 10મો ક્વેશ્ચન, જોયને રાજુ કરતા 10% વધારે મળે છે તો રાજુને જોય કરતા કેટલા ટકા ઓછા મળશે? જીપીએસસી 2002 ક્વેશ્ચન એક્ઝામિનેશનમાં પૂછાયો છે. તો આવા દાખલાઓનું મેં સૂત્ર લખાયું છે પાછળના વિડીયોમાં. મેં તમને બધા જ સૂત્ર એક સારી રીતે સમજાવ્યા છે, તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જુઓ ક્વેશ્ચન શું છે? જોય એ રાજુ કરતા 10% વધારે મળે છે જોયને. એટલે કે માની લો કે આ જોય એ છે એ બી છે અને રાજુ છે એ બી છે. એ જોય છે એ એ છે અને રાજુ જે છે એ બી છે. તો સૂત્ર શું હતું? એ જે છે એ બી કરતા x% વધારે હોય તો બી જે છે એ કરતા કેટલા ટકા ઓછા હોય? તો આના જવાબમાં આવતું હતું કે બી જે છે એ કરતા x ના છેદમાં x ઓછા પૂછ્યા છે એટલે વત્તા આવે 100 ગુણ્યા 100% ઓછા હોય. તો આ જ સૂત્રનો યુઝ કરીએ તો જવાબ શું આવશે? અહીંયા એ શું છે? જોય. બી શું છે? રાજુ. કેટલા ટકા? x બરાબર શું છે? 10% છે, બરાબર. તો સૂત્રમાં ડાયરેક્ટ મૂકીએ તો x ની જગ્યાએ 10 ભાગ્યા 10 વત્તા 100 ગુણ્યા 100% બરાબર શું થઈ જાય? 10 વત્તા, જુઓ, 10 વત્તા 100 કેટલા થઈ જાય? 110 ગુણ્યા 100, 1 0, આ 1 0 ગયો. જવાબ શું આવ્યો? 100 ના છેદમાં 11. હવે આને આપણાને આવા આન્સર્સ છે, જુઓ, પૂર્ણાંક અને અપૂર્ણાંક વાળા આન્સર્સ છે, તો એમાં કન્વર્ટ કેવી રીતે કરીશું? 11 નો ઘડિયો બોલો. 11 નો ઘડિયો બોલતા બોલતા એક વખત આવશે 11 9 99 અને એ 99 માં એક ઉમેરીએ તો 100 થાય. એટલે એને લખાય કેવી રીતે? 11 9 99 અને એમાં એક ઉમેરીએ તો થઈ જશે 100. આ લખાય એટલે કે 9.111 તમારો જવાબ એ આવશે. 11મો પ્રશ્ન, એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તેમાંથી 5%ને એ ગ્રેડ મળ્યો છે, 25%ને બી પ્લસ મળ્યો છે અને 35%ને બી મળ્યો છે અને 15%ને સી ગ્રેડ મળ્યો છે. તો નપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? મુખ્ય અધિકારી 2006 ની પરીક્ષામાં પૂછાયો છે. ઓપ્શન્સ છે 16, 13, 12, 15. તો પહેલા તો જોઈએ કે કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી પહેલા તો મને એ ગ્રેડ વાળા 5% વિદ્યાર્થીઓ છે જે પાસ થયા છે, વત્તા 25% વિદ્યાર્થી બી પ્લસ વાળા છે જે પાસ થયા છે, વત્તા 35% વિદ્યાર્થી જે છે
એ બી ગ્રેડવાળા છે જે પાસ થયા છે, અને 15% વિદ્યાર્થીઓ જે છે એ સી ગ્રેડવાળા છે જે પાસ થયા છે. હવે જોઈએ તો 25 ને 5 30, 30 ને 30 60 ને 10 70 ને 1 10 80% થશે. 80% વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા છે 100%માંથી. બરાબર છે. તો વિદ્યાર્થીઓ કેટલા નપાસ થયા હશે? તો નપાસ થનારની સંખ્યા થનારના ટકા કેટલા હશે? 100%માંથી આપણે 80% બાદ કરીએ તો આપણને ખબર પડે 20% આવે છે. 20% વિદ્યાર્થીઓ જે છે એ ફેલ થયેલા છે. હવે આ 20% વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એક્ઝેક્ટ આંકડો અહીંયા આપણને પૂછ્યું છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે. 20% તો અહીંયા પૂછ્યું જ નથી. તો 20%ને આપણે કન્વર્ટ કરવા પડશે. ટોટલ આપણા પાસે વિદ્યાર્થીઓ કેટલા હતા? 60. તો આ 60 વિદ્યાર્થીઓના જ 20% વિદ્યાર્થી ફેલ થઈ ગયેલા છે. તો 60ના 20% કરવા પડશે. તો 60ના 20% માટે 60 ગુણ્યા 20 અને 20% છે એટલે 20ના છેદમાં આપણે 100 કરવા પડે. આ એક શૂન્ય, ઉપરથી એક શૂન્ય ગયું, નીચેનું એક શૂન્ય, ઉપરનું એક શૂન્ય ગયું. તો ભાઈ ઉપર રહ્યું શું? 6 ગુણ્યા 2, 6 દુ થઈ જશે 12. નીચે 1 છે, લખું કે ના લખું? જવાબ શું આવ્યો? 12. 12મો ક્વેશ્ચન. શેખાવત પાસે ₹100 નો એક એવા 200 શેર છે, એટલે કે 100 રૂપિયાનો એક શેર છે એવા એના પાસે 200 શેર છે. આ બધા શેર એ ₹170 ભાવે વેચે છે. જો નફા પર 10% ઇન્કમ ટેક્સ હોય તો તેને કેટલા રૂપિયા ઇન્કમ ટેક્સ રૂપે આપવા પડશે? આ પણ મુખ્ય અધિકારી 2006ની એક્ઝામમાં પૂછાયો છે. ઓપ્શન્સ છે 1400, 1700 ને 2100. તો સોલ્યુશનમાં શું આવશે? સૌથી પહેલા તો નફો કેટલો છે આપણે એ ગણીએ. એના પછી જ આપણે નફાના કેટલા ટકા ઇન્કમ ટેક્સ આપવા પડશે એ ગણી શકીશું. તો નફો શું છે? તો સૌથી પહેલા તો આપણે જાણીએ કે ભાઈ મૂળ કિંમત કઈ છે. મૂળ કિંમત આપણા પાસે કઈ છે? મૂળ કિંમત એક શેરની છે 100 રૂપિયા. બરાબર છે? ₹100. અને એ વેચે છે કેટલામાં? વેચે છે ભાઈ 170માં વેચે છે. એટલે એક શેર જે છે એની વેચાણ કિંમત કેટલી છે? ₹170. હવે આમાંથી નફો તમે ઓટોમેટિકલી ગણી શકો. નફા માટે શું કરવાનું હોય છે? વેચાણ કિંમત હોય, જેટલામાં વેચો અને જેટલામાં ખરીદો એ બંને વચ્ચેના અંતરને કહેવાય નફો. એટલે કે એક શેરનો નફો કેટલો થાય? એક શેરનો નફો થશે 170 ઓછા 100. કેટલા? 70. હવે આ તો એક શેરનો થયો, એની પાસે 200 શેર છે, તો 200 શેરનો નફો કેટલો હશે? 70 ગુણ્યા 200 જે છે એ 200 શેરનો નફો હશે. તો એ કેટલો થાય? 7 દુ ને 14 અને 1 2 ને 3 મીંડા છે એટલે 1 2 3 14,000 રૂપિયા એ જે છે એનો નફો થશે 200 શેરનો. બરાબર છે? હવે જો આગળ કે ભાઈ જો નફા પર 10% ઇન્કમ ટેક્સ લાગે છે, તો આમાં આપણી પાસે નફો છે 14,000. તો 14,000 પર 10% ઇન્કમ ટેક્સ લાગે એટલે એનો મતલબ શું? એનો મતલબ એ થાય કે 14,000ના પહેલા તો આપણે 10% કાઢવા પડશે. 10% માટે 14,000 ગુણ્યા 10 ભાગ્યા 100 કરવા પડે છે. કેમ કે 10% છે તો 10%ને આપણે શું લખીએ? 10ના ભાગ્યામાં 100. ઉપરથી શૂન્ય ગયો, નીચેથી શૂન્ય ગયો. આ નીચે વાળો એક શૂન્ય અને 14,000 વાળો એક શૂન્ય ગયો. જવાબ શું આવ્યો? 1400 ગુણ્યા 1 ના છેદમાં 1. એટલે જવાબ શું આવશે? 1400. તો 1400 રૂપિયા જે છે એ ઇન્કમ ટેક્સના રૂપે આપવા પડશે. કોને? શેખાવતને. કેમ? કેમ કે કીધેલું છે 10% જે છે ભાઈ ઇન્કમ ટેક્સ તમને આપવો પડશે. અને 14,000ના 10% કેટલા થતા હતા? 1400 રૂપિયા. તો 1400 રૂપિયા ઇન્કમ ટેક્સ રૂપે આપવું પડશે. બાકીના બધા તમારા. તો જવાબ શું આવી ગયો તમારો? 1400. 13મો ક્વેશ્ચન. 1/8 એટલે કેટલા ટકા થાય? જીપીએસસીમાં પૂછાયો છે. તમને ઓપ્શન્સ આપ્યા છે 12.5, 24 અને 15.
તો તમે જ વિચાર કરો, મેં પાછલા વિડીયોમાં તમને સમજાવ્યું હતું આનું સૂત્ર. આ કેવો એક પ્રકાર છે, આને જોઈને તમને ખબર પડશે કે આ તો પીના છેદમાં ક્યુના ફોર્મમાં છે. એટલે કે આ કોઈ અપૂર્ણાંક છે, અને અપૂર્ણાંકને ટકામાં દર્શાવવું હોય ત્યારે એ અપૂર્ણાંકને ફક્ત ને ફક્ત 100 વડે ગુણવા પડે. 100 વડે ગુણીને જે આન્સર આવે એ ટકામાં કન્વર્ટ થયેલો હોય છે. તો અહીંયા અપૂર્ણાંક શું છે? 1/8. આને ફક્ત ને ફક્ત ગુણ્યા 100 કરવાના, તમને તમારો જવાબ મળશે. શું? તો 100 ને 8 વડે ભાગવા પડશે. હવે ભાગો. 8 એકા 8, 2, 0 નીચે ઉતર્યા. શું આવે? 8 દુ 16, અહીંયા 4, અહીંયા કઈ ના ઉતરે એટલે 0 મૂકું છું મેં, અને અહીંયા પોઈન્ટ મૂકું છું. તો 8 પંચા 40, 0 0. તો જવાબ શું આવ્યો તમારો? 12.5%. 14મો પ્રશ્ન. 540 નો આંકડો કઈ રકમના 60% થાય? હવે પૂછ્યું છે એ રકમ કઈ હશે કે જેના 60% કરીએ તો આપણને મળે 540. તો આપણને શોધવાનું છે. તો શોધવા માટે આપણે પહેલા તો ધારી લઈએ કે આ રકમ જે હશે એ x હશે. ધારી લઈએ કે ભાઈ x રકમ જે છે એ x ના 60% જે છે એ કેટલા થાય? 540 થાય છે. એટલે આને લખાય કેવી રીતે મેથેમેટિકલ ફોર્મમાં? તો x ના 60% એટલે x ગુણ્યા 60. 60% છે એટલે છેદમાં 100. એટલે x ના 60% ને કેવી રીતે લખાય? x ગુણ્યા 60 ભાગ્યા 100. જે આપણાને આપેલા છે 540 છે. તો આપણે x શોધી શકીએ છીએ. એક તો પહેલા તો ઉપર નીચેથી આ 0 0 જતો રહેશે. ગુણ્યામાં છે 6, બરાબર છે. મેં આને અહીંયા સ્મોલ x માં દર્શાવ્યું એટલે તમને આ x અને આ ગુણાકારમાં કન્ફ્યુઝન ના થાય. ઓકે, તો x ગુણ્યા 6 બરાબર તમારી પાસે 540, અને 10 જે છે એ નીચે છે, બરાબરની પેલી બાજુ જાય તો ઉપર આવતો રહે, અંશમાં ગુણાકારમાં આવતો રહે 10. ઓકે, તો હવે જુઓ x ગુણ્યા 6 બરાબર આ થઈ જશે 5400, અને 5400 ભાગ્યા, હવે આપણે શું કરવાનું છે? x જે છે એ અહીંયા અંશમાં છે 6 અને ગુણાકારમાં છે, એટલે બરાબરની પેલી બાજુ જાય તો છેદમાં આવતો રહે. એટલે કે 5400 ના ભાગ્યામાં આવી જશે 6. તો 9 છંગ 54 થાય છે, તમને ખબર છે. 6 નો ઘડીએ બોલતા જવાનું. 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54. 6 9 54, અને આજે બી 0 લાગેલા હતા મેં લગાવી દઉં. તો 900 ગુણ્યા 6 કરશો તો તમારી પાસે આવશે 5400. 900 જે છે એ તમને આન્સર મળ્યો. કે એ કઈ સંખ્યા હશે જેના આપણે 60% કાઢીએ તો 540 થાય? તો 900 જે હશે એ 900 ના આપણે 60% કાઢીશું તો આપણને મળશે 540. તો તમારો કરેક્ટ આન્સર થઈ ગયો 900. 15મો પ્રશ્ન. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા જો જવાબમાં 60 મળતો હોય તો તે સંખ્યા કઈ હશે? મહેસૂલી તલાટી 2010 ની એક્ઝામિનેશનમાં પૂછાયો છે. ઓપ્શન્સ છે અહીંયા 400, 220, 200 અને 300. તો આનું સોલ્યુશન શું હશે જોઈએ. આપણને કીધું છે કે કોઈ એક સંખ્યા, આવો તમને કોઈ બી ક્વેશ્ચન પૂછે ને ટકામાં, તો પહેલા તો એ ધારી જ લેવાની સંખ્યા. કોઈ એક સંખ્યા કીધી છે તો મેં ધારી લીધી ભાઈ એ સંખ્યા કઈ હશે? x. તો એ x ના 60% માંથી, એટલે x ના 60% એટલે x ગુણ્યા 60 ના છેદમાં 100 થાય. જેના પણ ટકા કીધેલા હોય એને ગુણ્યા જેટલા ટકા કીધેલા હોય એટલા ભાગ્યા 100 કરવાના હોય છે. તો x ગુણ્યા 60 ભાગ્યા 100 કર્યા, બરાબર શું આવશે તમારે પાસે? જો ઓકે સોરી, x ના 60% માંથી
60 બાદ કરતા, એટલે આમાંથી આપણે 60 હજુ બાદ કરવાના છે. જવાબમાં શું મળે છે? 60 મળે છે. બાદ કરતા જો જવાબમાં 60 મળે તો તે સંખ્યા કઈ હશે? કઈ આપણે ધારીને એ સંખ્યા કઈ હશે શોધવાની છે. તો સૌથી પહેલા તો x ગુણ્યા 60 ભાગ્યા 100 છે. 60 માઇનસ છે, બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો વત્તા થઈ જશે, એટલે કે 60 આ તો છે જ, વત્તા 60 એટલે કે 120 થઈ જશે. 60 ને 60 120 થઈ જશે. હવે જુઓ કે x અહીંયા પહેલે મેં આ બી ઓછા કરી દઉં. જો નીચેનો એક 0 ગયો, ઉપરનો એક 0 ગયો, તો રહેશે શું? x ગુણ્યા 6 ભાગ્યા 10 બરાબર આ 120 જે આવ્યો જવાબ એ. હવે જુઓ કે 10 નીચે છે, છેદમાં છે અને ગુણાકારના રિલેશનમાં છે. બરાબરની પેલી બાજુ જશે એટલે અંશમાં જતો રહેશે ઉપર, એટલે તો 6 બરાબર 120 ગુણ્યા 10 એટલે શું થશે? x ગુણ્યા 6 બરાબર 1200 અને x ગુણાકાર 6 જે છે ગુણાકારના રિલેશનમાં છે, બરાબરની પેલી બાજુ જશે. જો ઉપર છે ને x 6 તો બરાબરની પેલી બાજુ જશે તો નીચે જતું રહેશે, એટલે કે અંશમાં જતું રહેશે. 1200 ના છેદમાં જતું રહેશે. તો શું થશે? 6 દુ 12 તમને ખબર છે, અને પાછલા 2 મિંડો લાગી જાય એટલે જવાબ આવશે 200. x બરાબર 200 આવ્યા. તો સંખ્યા કઈ મળી તમને? 200. તમારો જવાબ થઈ ગયો 200. તો આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો તમે કમેન્ટ્સ કરી શકો છો. અને આનો પાર્ટ 2 જલ્દી જ મૂકવામાં આવશે. અને આને રિલેટેડ કોઈ પણ ક્વેરી કે કોઈ પણ ડાઉટ હોય તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. થેન્ક યુ.